चिंता संतानहंतारो यत्पादाम्बुजरेण्व स्वीयानान्तां निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराभिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। સર્વે વૈષ્ણવોને ખૂબ આશીર્વાદ, ખૂબ પ્રસન્નતા થાય છે કે આ બધા સત્સંગમાં એટલા ઉત્સાહી છો અને નિયમિત રીતે સત્સંગની પ્રવૃત્તિ આપ કરો છો. સ્મિતાબેન પટેલ સરસ કોર્ડિનેટ કરે છે, બધા વૈષ્ણવોને જોડી રાખે છે. શ્રી મહાપ્રભુજીનું સેવાનું કાર્ય છે આ. જેટલી આપણે ભગવદ્ વાણીથી જોડાશું એટલું જ આપણા હૃદયમાં ભક્તિભાવનું વર્ધન થશે અને પ્રભુની પ્રાપ્તિ જલ્દી થશે. એટલા માટે ભાગવતમાં શ્રી મહાપ્રભુ સુબોધજીની આજ્ઞા કરે છે કે ઠાકોરજીના ચરણારવિંદનો આશ્રય જે જીવ લે એને કોઈ જાતનો ભય નથી. મૃત્યુ અને કાલ પણ એનાથી દૂર ભાગે છે. એ ચરણારવિંદ કયા? ઠાકોરજીના ચરણ કયા? તો કે આપણને જે ચરણ ઉપલબ્ધ છે તે શ્રીમદ ભાગવત અને સત્સંગ, આ બે. આ ચરણારવિંદને પકડી રાખશો તો તમને આધ્યાત્મિક ચરણારવિંદ ઠાકોરજીના છે, જ્ઞાન અને ભક્તિ. એટલે ત્યાં શ્રીબોધજીમાંથી મહાપ્રભુજીએ ઠાકોરજીના 3 ચરણારવિંદનું નિરૂપણ કર્યું છે: આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આધિદૈવિક ચરણારવિંદ તો સાક્ષાત સ્વરૂપ જે બિરાજે છે એમના ચરણ છે, એ આધિદૈવિક ચરણારવિંદ છે. આધ્યાત્મિક ચરણારવિંદ એટલે ઠાકોરજીનું એક ચરણારવિંદ મર્યાદા ભક્તિ છે ને એક ચરણારવિંદ પુષ્ટિ ભક્તિ છે. તો પ્રભુની ચરણ છે એ ભક્તિનું સ્વરૂપ છે. અને આધિભૌતિક ચરણારવિંદ એટલે કે જે આપણને લોકમાં ઉપલબ્ધ છે સરળતયા. શ્રીમદ ભાગવત મહાપુરાણ, શ્રી મહાપ્રભુજીની વાણી, ભગવદ્ ગીતા વગેરે શાસ્ત્રો અને ગુરુ અને વૈષ્ણવજન એમનો સંગ, સત્સંગ, ઠાકોરજીનો સંગ. પહેલી વાત તો એ બી સત્સંગ છે. તો આ સત્સંગ અને ભાગવત આદિ શાસ્ત્રોથી આપણે જોડાઈએ તો ઠાકોરજીનું ભૌતિક ચરણારવિંદમાં આપણે જોડાયા. એનાથી સતત નિરંતર અભ્યાસ કરવાથી હૃદયમાં અવશ્ય પ્રભુ માટે ભક્તિ, પ્રેમનું વર્ધન થશે અને એ પ્રેમથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. તો આ એક સુંદર ઉપક્રમ, સુંદર સત્સંગનો કાર્યક્રમ ચાલે છે. એના ખૂબ ખૂબ બધા વૈષ્ણવોને અભિનંદન અને ધન્યવાદ. આજનો આપણો ટૉપિક જે ભગવદ્ ગીતા, એમાં આજે ટૉપિક એ લેવાનો છે મારે કે ભગવદ્ ગીતામાં સમગ્ર બ્રહ્મ અથવા પુરુષોત્તમનું નિરૂપણ કેવી રીતે થયું છે. આ વાત એટલા માટે આવી કે શ્રી મહાપ્રભુજીનો જે માર્ગ છે, પુષ્ટિ માર્ગ, એ કૃષ્ણ ભક્તિનો માર્ગ છે. એટલે શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તવાની આજ્ઞા કરે છે, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસીસા પરામતા. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ. હવે શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં પોતાનો સિદ્ધાંતનો વિનિશ્ચય
કરતાં શું આજ્ઞા કરે છે કે બધા શાસ્ત્રોનો નિશ્ચય હું હવે મારા નિર્જન પરિકરને કહું છું. વધારે તમારે શાસ્ત્રો ન ભણવા હોય તો હું તમને બધાનું નવનીત માખણ રૂપથી સાર આપી દઉં. કૃષ્ણ સેવા સદા કાર્ય. કૃષ્ણની સેવા સદા કરવી જોઈએ અને માનસી અવસ્થા એ શ્રેષ્ઠ અવસ્થા છે સેવાની. તો કૃષ્ણ સેવા ઉપર ભાર આપ્યો. એટલે પુષ્ટિ માર્ગનો મુખ્ય સિદ્ધાંત શું છે? ભગવાન શ્રી કૃષ્ણની સેવા. શાસ્ત્રમ અવગત્ય મનોવાગદેહી કૃષ્ણ સેવ્ય. કૃષ્ણની સેવા એ મુખ્ય સિદ્ધાંત બતાવ્યો. અંતઃકરણ પ્રબોધમાં આપણે જોઈએ તો કૃષ્ણ માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતઃ દોષવર્જિતમ. એક વાક્ય સાવધાનથી આપણે હૃદયમાં કોતરી લેવો જોઈએ કે કૃષ્ણથી શ્રેષ્ઠ નિર્દોષ કોઈ જ વસ્તુ નથી આ સૃષ્ટિમાં. કૃષ્ણ નિર્દોષ પૂર્ણ બ્રહ્મ આનંદમય છે. કૃષ્ણ સેવાની નું મહત્વ કેમ છે? પુષ્ટિ માર્ગમાં શા માટે કૃષ્ણ સેવા પર ભાર આપ્યો? તો કે કૃષ્ણથી શ્રેષ્ઠ દોષ વર્જિત બીજી કોઈ તત્વ નથી આખી સૃષ્ટિમાં. કેમ? પરબ્રહ્મ તું કૃષ્ણ હોય. કેમ કે કૃષ્ણ પરબ્રહ્મ સચ્ચિદાનંદ સાકાર સ્વરૂપ છે. એટલા માટે કૃષ્ણાશ્રય ઉપર આપણે જઈએ તો કૃષ્ણાશ્રયમાં શ્રી મહાપ્રભુજીએ લોકાશ્રય અને વેદાશ્રયની નિષ્ફળતા બતાવી કલિયુગમાં પહેલા 6 શ્લોકોમાં. અને એનું નિષ્ફળતા થઈ તો હવે આપણે શું કરવું? શું હવે આપણો આત્મોદ્ધાર નહીં થાય? તો કે નહીં, ડરવાની જરૂર નથી. કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણનો આશ્રય એ જ સફળતાનો માર્ગ છે. કૃષ્ણનો જ આશ્રય રાખો. દેશ કાળ દ્રવ્ય મંત્ર કરતા કર્મ એ બધું વર્તમાન સ્થિતિમાં હવે અશુદ્ધ થઈ જવાના કારણે આપણને ફલ અપાવનારા નથી. તો હવે આ ફલ કેવી રીતે મળશે? કૃષ્ણ એવ ગતિર્મમ. કેવળ કૃષ્ણનો આશ્રય રાખવાથી. તો કૃષ્ણાશ્રય ઉપર આ ગ્રંથમાં કૃષ્ણ જ મારા ઉદ્ધાર કરનારા છે એવો ખાસ ભારપૂર્વક મહાપ્રભુજી આજ્ઞા કરી છે. અને ઠાકોરજી માટે ઠાકોરજીનું સ્વરૂપ સમજાવતા અહીંયા આજ્ઞા કરી કે પૂર્ણાનંદો હરિ તસ્માત કૃષ્ણ ગતિર્મમ. પ્રાકૃતા સકલાદેવા ગણિતા અન્નકમ બૃહત પૂર્ણાનંદો હરિ તસ્માત કૃષ્ણ ગતિર્મમ. બધા જ દેવતાઓ પ્રાકૃત છે, દોષવાળા છે. અને પ્રભુનું વ્યાપક જે સ્વરૂપ છે અક્ષર બ્રહ્મનું એ પણ ગણિતાનંદક છે. પણ હરિ એટલે શ્રી કૃષ્ણ તો પૂર્ણાનંદ સ્વરૂપ છે. એટલે આપણે કૃષ્ણનો જ આશ્રય જીવે રાખવો. તો કૃષ્ણનો આશ્રય, કૃષ્ણની શરણાગતિ, કૃષ્ણની ભક્તિ, કૃષ્ણની સેવા, કૃષ્ણ કથા, સેવાયામ વા કથાયામ વા યસ્યાહી દ્રઢા ભવેત. તો કૃષ્ણ પરમ તત્વ છે. સમગ્ર સૃષ્ટિનું તત્વ કોઈ હોય તો એ શ્રી કૃષ્ણ છે. એ આપણે પુષ્ટિ માર્ગનો મૂળભૂત પાયો છે. સમજ્યા? તો હવે આપણે આજે વિચારવાનું છે કે ભગવદ્ ગીતામાં કેવી રીતે કૃષ્ણને પરમ તત્વ તરીકે સિદ્ધ કર્યા છે. ભગવદ્ ગીતા એ પ્રમાણશાસ્ત્ર છે. કેવલ પુષ્ટિ માર્ગ જ નહીં પણ સનાતન ધર્મના બધા જ માર્ગો ધર્મ છે. સનાતન ધર્મમાં એ ભગવદ્ ગીતાને મુખ્ય પ્રમાણશાસ્ત્ર તરીકે સ્વીકારે છે. જે વૈષ્ણવ મત નથી એ મત પણ ભગવદ્ ગીતાને તો પ્રમાણ તરીકે સ્વીકારશે. તો ભગવદ્ ગીતા એ મૂળભૂત પાયાનો શાસ્ત્ર છે. એ વાત સમજો. એટલે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના મુખ્ય 4 પાયાના શાસ્ત્રો ઉપર કરી. વેદા શ્રી કૃષ્ણ વાક્યાની, વ્યાસસૂત્રાણી ચૈવહી, સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ ચતુષ્ટયમ. વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત આ 4 મુખ્ય શાસ્ત્રોના આધારે પુષ્ટિ માર્ગનું પ્રવર્તન થયું છે. પણ એમાં શ્રી મહાપ્રભુજી શાસ્ત્ર પ્રકરણમાં એક આજ્ઞા કરે છે કે આ 4 જે શાસ્ત્ર છે ને, વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત મહાપુરાણ,
એમાં પણ બે કેટેગરી છે, 4ની 2 કેટેગરી કરી. પહેલી કેટેગરીમાં વેદ અને બ્રહ્મસૂત્ર આવશે, અને બીજી જે કેટેગરી છે એમાં ભગવદ્ ગીતા અને ભાગવત મહાપુરાણ આવશે. એવું કેમ? તો એના માટે શ્રી આચાર્યચરણે બહુ સુંદર આજ્ઞા કરી. યજ્ઞ રૂપો હરિ પૂર્વકાંડે બ્રહ્મતનુ પરે અવતારી હરિકૃષ્ણ શ્રી ભાગવત ઈર્યતે. ભાઈ પ્રમાણ તો 4 ખરા, પણ એમાં નિરૂપણ શૈલી જે છે ને એમાં ફરક છે. વેદ અને બ્રહ્મસૂત્રમાં નિરૂપણ શૈલીમાં ફરક છે, અને ગીતા અને ભાગવતની નિરૂપણ શૈલીમાં ફરક છે. પ્રેઝન્ટેશન કોઈ તત્વનું કેવી રીતે? યજ્ઞ રૂપો હરિ પૂર્વકાંડે બ્રહ્મતનુ પરે. વેદના 2 ભાગ છે. પ્રથમ ભાગ એટલે પૂર્વકાંડ, જેમાં યજ્ઞનું નિરૂપણ છે. વેદનો બીજો કાંડ છે તે ઉત્તરકાંડ, જેમાં વ્યાપક બ્રહ્મનું નિરૂપણ છે. હવે કહી રહ્યા છે કે એ યજ્ઞાત્મક ભગવાન અને જ્ઞાનાત્મક જે બ્રહ્મનું સ્વરૂપ છે એ ક્યારે પ્રગટ થાય? તો કહી રહ્યા છે કે જ્યારે ભગવાન યજ્ઞરૂપી ક્રિયામાં પ્રવેશ કરે અને પ્રભુની ક્રિયાશક્તિ ત્યાં પ્રગટ થાય, તો યજ્ઞ નારાયણ ભગવાન ત્યાં પ્રગટ થાય, યજ્ઞમાં પ્રભુનું આવિર્ભાવ થાય. તો ધ્યાનથી સાંભળજો વૈષ્ણવ, શાંતિથી એકદમ. ન સમજાય તો નોટ કરી રાખો અને પ્રશ્ન મને પૂછજો. ભગવદ્ ગીતાનો વિષય લીધો છે તો થોડું શાંતિ ધીરજથી સમજવું પડશે બધી વસ્તુ. ધ્યાનમાં આવી ને વાત? એટલે આજનો મારો વિષય એ હતો કે ભાઈ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે, શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે, શ્રી કૃષ્ણ સમગ્ર બ્રહ્મ છે. એ વાત આપણે ભગવદ્ ગીતાના આધારે જોવાનું છે. ખ્યાલ આવે ને? તો એમાં શ્રી મહાપ્રભુજીએ જે વાત આપણને આજ્ઞા કરી કે ગીતા અને ભાગવતની શૈલીમાં શું ફરક છે અને વેદ અને બ્રહ્મસૂત્રની શૈલીમાં શું ફરક છે, એમાં એ ફરક છે કે વેદ અને બ્રહ્મસૂત્રમાં ભગવાનનું એક અંશનું નિરૂપણ છે. એટલે ક્રિયાશક્તિ રૂપી અને જ્ઞાન શક્તિનું નિરૂપણ વેદ અને બ્રહ્મસૂત્રમાં છે. કેમ કે વેદમાં 2 કાંડ છે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. પૂર્વકાંડમાં યજ્ઞાત્મક ક્રિયાનું નિરૂપણ છે, ઉત્તરકાંડમાં જ્ઞાનાત્મક જે જ્ઞેય સ્વરૂપ બ્રહ્મનું સ્વરૂપ છે એનું નિરૂપણ છે. તો એ યજ્ઞાત્મક ભગવાન ક્યારે પ્રગટ થાય? ભગવાનની ક્રિયાશક્તિ પ્રગટ થાય યજ્ઞમાં, ત્યારે યજ્ઞ ભગવાન પ્રગટ થાય. જેમ આપણે ત્યાં યજ્ઞનારાયણ ભટ્ટે સ્વામી યાજ્ઞ કર્યો ત્યારે ભગવાન સાક્ષાત પ્રગટ થયા, અને પ્રભુએ પ્રગટ થઈને અને યજ્ઞનારાયણ ભટ્ટને આજ્ઞા કરી કે તમારા ફેમિલીમાં 100 સોમયાગ પૂરા થશે તો શ્રી મહાપ્રભુજી વલ્લભ તરીકે હું પ્રગટ થઈશ. એ આજ્ઞા કરી છે ને, એ બધાને ખબર હશે મહાપ્રભુજીના ચરિત્રમાં. તો એ જે પ્રભુ પ્રગટ થાય યજ્ઞમાં, યજ્ઞ સ્વરૂપ પ્રગટ થાય. ક્યારે પ્રગટ થાય? કે ઠાકોરજીની ક્રિયાશક્તિ એમાં પ્રગટ થાય યજ્ઞમાં, ત્યારે એ યજ્ઞનું સ્વરૂપ પ્રગટ થાય. અને સર્વમ ખલોઇદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ જ બન્યા છે. એ વ્યાપક તત્વ આખી સૃષ્ટિમાં વ્યાપ્ત છે. એવો બ્રહ્મનું અનુભવ જીવને ક્યારે થાય? કે જ્ઞાન શક્તિ પ્રગટ થાય પ્રભુની, તો આપણને એવો બ્રહ્મનો અનુભવ થાય, બધું બ્રહ્માત્મક લાગે. પણ આજે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિની વાત થઈ રહી છે, શક્તિ કોની છે અંતે? તો શ્રી મહાપ્રભુજી આગળ કરે છે અવતારી હરિકૃષ્ણ શ્રી ભાગવત ઈર્યતે. ભાગવત અને ભગવદ્ ગીતામાં એ જે શક્તિ જેની છે, શક્તિમાન, શક્તિ તો શક્તિમાનની હોય ને. ભાઈ મારામાં શક્તિ છે તો શક્તિ મારામાં રહેલી છે ને, તો હું શક્તિમાન છું, મારામાં શક્તિ છે. જોવાની, લખવાની, બોલવાની, દરેક પ્રકારની સ્કિલ. તો શક્તિ તો ભગવાનમાં જે ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ છે એ કોની શક્તિ છે? ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ છે. અને એ શ્રી કૃષ્ણનું નિરૂપણ સીધું ભગવદ્ ગીતામાં અને ભાગવતમાં થયું છે.
જ્યારે વેદ અને બ્રહ્મસૂત્રમાં એ બ્રહ્મ જે છે કૃષ્ણ, એની ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિનું એક એક અંશથી નિરૂપણ થયું છે, જ્યારે પૂર્ણ અવતારીનું નિરૂપણ ભગવદ્ ગીતા અને ભાગવતમાં થયું છે. આ વાત તમે સમજી લો. તો આ બંને 4 પ્રકારના જે પ્રમાણ આપણે ત્યાં બતાવ્યા છે એમાં આટલો પ્રેઝન્ટેશન સ્ટાઇલમાં આટલો ફરક છે. તો હવે ભગવદ્ ગીતાની અંદર એ પરમ તત્વ, પરબ્રહ્મ, પરમાત્મા, ભગવાન પૂર્ણ ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિ યુક્ત શ્રી કૃષ્ણ નિરૂપણ થયું છે. એ ક્યાં ક્યાં થયું છે કે જેના આધારે આપણે કહી શકીએ કે આ સૃષ્ટિનું પરમ તત્વ તો શ્રી કૃષ્ણ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ આશ્રયનો માર્ગ બતાવે છે. એ ગીતાને આધારે આપણે આજે જોઈશું. ભગવાન કૃષ્ણ જ પોતાના મુખારવિંદથી આજ્ઞા કરશે અને સિદ્ધ થશે કે એ પુરુષોત્તમ તત્વ, એ પરમ તત્વ, એ ઈશ્વર કોણ છે. કેમ કે જો એક વાત સમજો, વેદ અને બ્રહ્મસૂત્ર બી વાંચ્યા પછી એ સંદેહ રહી જાય કે એ પરમ તત્વ કોણ છે. કોઈ કે ગણેશજી છે, કોઈ કે શિવજી છે, કોઈ કે શક્તિ છે, દેવી માતા છે, કોઈ કે સૂર્ય ભગવાન છે. તો બધા ઉપાસના કાંડ છે વેદમાં, એમાં બધા દેવતાઓનું નિરૂપણ ઈશ્વર રૂપથી થયું છે. ખાસ કરીને શિવજી, દેવી માતા, ગણેશજી, સૂર્ય, વિષ્ણુ, આ બધાનું નિરૂપણ પરમ ઈશ્વર દેવ તરીકે, ઈશ્વર કોટીના દેવ તરીકે થયું છે. એટલે જગતની ઉત્પત્તિ સ્થિતિ લય એમના આધારે થાય છે એમ બતાવ્યું છે. ત્યાં આપણને શંકા રહે તો પછી કૃષ્ણનું સ્વરૂપ કેવું, એવો પ્રશ્ન થાય ને. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ સૂર્યાદિ રૂપધ્રુવ બ્રહ્મકાંડે જ્ઞાનાંગ મીર્યતે પુરાણેશુ પી સર્વેશુ તત્તરૂપ હરિ તથા. ભાઈ જેટલા બી રૂપ છે એ બધા કૃષ્ણના જ રૂપ છે. કૃષ્ણની વ્યાપકતા સમજાવવા માટે આ દેવતાઓનું નિરૂપણ ઈશ્વર કોટી તરીકે ત્યાં થયું છે. એકચ્યુઅલી ભગવાનના જ આ બધા રૂપો ત્યાં પ્રગટ થયા છે. એટલે એ વાતનો ખુલાસો જ્યાં સુધી ભગવદ્ ગીતા અને ભાગવત આપણે નું અધ્યયન ન કરીએ ત્યાં સુધી આપણે સંદેહ રહ્યા જ કરે કે પરમ તત્વ, એ સમગ્ર તત્વ જેને આપણે બ્રહ્મ કહીએ છીએ, જેને ઈશ્વર કહીએ છીએ, એ કોણ છે, એનું સ્વરૂપ શું છે. તો ભગવદ્ ગીતામાં આપણે એ વાત આજે જોઈશું કે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મુખથી જ પોતાના સ્વરૂપને ડિક્લેર કર્યું છે કે હું જ પરમ તત્વ છું. 7મા અધ્યાયનો પહેલો શ્લોક, મયી આસક્ત મના પાર્થ યોગમ યુંજન મદાશ્રય અસંશયમ સમગ્ર મામ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. હે અર્જુન, ભગવાને આજ્ઞા કરી, હે અર્જુન, અનન્ય પ્રેમથી જે મારામાં આસક્તિ રાખે, મારામાં ચિત્ત રાખે, અનન્ય ભાવથી જે મારા પરાયણ થઈને મારી ભક્તિ કરે, એને મારું સંપૂર્ણ સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે, એમાં કોઈ સંશય નથી. એ તું સાંભળ. 7મા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગમાં ભગવાને આ ડિક્લેરેશન આપ્યું છે કે ભાઈ મારું સમગ્ર સ્વરૂપનું જ્ઞાન ક્યારે થાય કે અનન્ય ભાવથી જે મારે શરણે રહે, મારો આશ્રય કરીને મારી સેવા અને ભક્તિ કરે, એને મારું સમગ્ર સ્વરૂપનું જ્ઞાન થાય. તો ભગવાને પોતાના સમગ્ર સ્વરૂપનું વર્ણન અહીંયા કર્યું છે. ભગવાન પોતાને કૃષ્ણનું જે સ્વરૂપ છે ને એ ટોટલ સ્વરૂપ છે. બાકી જે દેવતાઓ બધા છે, અન્ય બધા, એ બધા એમના અંશ છે, વિભૂતિ છે. પરમ તત્વ જે છે, પૂર્ણ સ્વરૂપ છે, તો શ્રી કૃષ્ણ છે. એ વાત ભગવાન અહીંયા કહી રહ્યા છે. અને 15મા અધ્યાયમાં પણ આગળ એ વાત કરી, યસ્મા ક્ષરમતીતોહમ અક્ષરાદપી ઉત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. 15મા અધ્યાયનો આ 18મો શ્લોક છે ભગવદ્ ગીતાનો. અને એમાં બી ભગવાને કહ્યું કે જેટલા બી નાશવાન જે જળ તત્વો છે એનાથી ભગવાન કે હું અતીત છું. અવિનાશી એ જીવાત્મા અક્ષરનો જ રૂપ છે, અક્ષરાત્મક, એ અવિનાશી છે. અને જળ તત્વ પ્રગટ થયા છે બધા સૃષ્ટિમાં, એ ઉત્પત્તિ નાશવાળા છે. તો એ જળ તત્વથી અક્ષર ઉત્તમ છે, અને અક્ષરથી ઉત્તમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. એટલા માટે લોક અને વેદમાં
એ શ્રી કૃષ્ણને પુરુષોત્તમ તરીકે આપણે ઓળખીએ છીએ. તો પુરુષોત્તમ એટલે ક્ષર અને અક્ષર બંનેમાં જે ઉત્તમ, ક્ષર પુરુષમાં ઉત્તમ એટલે પુરુષોત્તમ. પુરુષ બે પ્રકારના, ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ. ક્ષર પુરુષ એટલે જળ તત્વ, અક્ષર એટલે જીવ તત્વ. બંને કરતાં જે ઉત્તમ છે તે જ પુરુષોત્તમ કહેવાય. એ વાત પણ ભગવાને પોતાને પુરુષોત્તમ તરીકે ઘોષિત કર્યા છે. એટલે ભગવદ્ ગીતાના આધારે મુખ્ય તત્વ જે છે કૃષ્ણ છે સિદ્ધ થાય છે. પરંતુ પ્રશ્ન રહે છે કૃષ્ણનું સ્વરૂપ શું? ઘણા લોકો શું કહે છે, અમુકની માન્યતા એવી છે કે અહીંયા જે ભગવાને પોતાને ઈશ્વર પુરુષોત્તમ માન્યા છે એ કયા અર્થમાં માન્યા છે કે ભગવાનને પોતાને બ્રહ્મજ્ઞાન થઈ ગયું હતું એટલે બ્રહ્મ સાથે એકમેક થઈ ગયા હતા એટલે પોતાને ઈશ્વર અથવા બ્રહ્મ કહી રહ્યા છે. વાસ્તવમાં કૃષ્ણની વાત નથી, અહીંયા તો એ બ્રહ્મ તત્વ અલગ છે એની વાત છે. એમ લોકો જે કૃષ્ણ ભક્તિની વર્સિસ આ વાત કરે છે, સમજ્યા ને? એ લોકો એમ શું કહે છે, આજે આપણે બતાવશું ને, જો ભગવાન કૃષ્ણે પોતાને પુરુષોત્તમ બતાવ્યા અહીંયા 15મા અધ્યાયમાં, તો કે નહીં, એ એટલા માટે બતાવ્યા છે કે ભગવાન કૃષ્ણ જે છે એને સમગ્ર બ્રહ્મ સાથે પોતે એકમેક થઈ ગયા એટલે એમને અનુભવ થાય છે કે હું જ બધું છું. એટલે બ્રહ્મ જ્ઞાનથી તમને પણ એવું લાગશે, એવું કહી રહ્યા છે. આનાથી શું થાય છે? કૃષ્ણની પરમ તત્વતા ખંડિત થઈ રહી છે, હે ને? એટલે આ વાત બી આપણે સમજવી પડશે. ગીતામાં આ મતનો પણ ખંડન કર્યો છે, એ આપણે જોઈશું. અને જે ભગવાન સાકાર રૂપથી પ્રગટ થયા છે, જે અર્જુનની સામે બિરાજેલા છે, અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે, એ સાકાર મૂર્તિ જે ભગવાન છે એ જ સ્વરૂપ છે કે એનાથી અલગ બીજું કોઈ સ્વરૂપ છે ભગવાનનું? એનો પણ વિચાર આપણે એ પ્રભુના સ્વરૂપનું આપણે કરશું. પણ એક વાત સિદ્ધ થાય છે કે આખી ગીતા પૂરી થઈ અને છેલ્લા 18મા અધ્યાયમાં ભગવાને શું ઉપદેશ આપ્યો અર્જુનને કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. આ 18મા અધ્યાયમાં 66મા શ્લોકમાં આ વાત કરી કે સંપૂર્ણ ધર્મોમાં નિષ્ઠા છોડીને કેવલ એક મારે શરણે આવી જા, એટલે ભગવાન જ મારો ઉદ્ધાર કરશે એવો ભાવ રાખ. એનાથી એવો ભાવ રાખીશ તો હું, એટલે શ્રી કૃષ્ણ કે છે, તમને બધા પાપથી છોડાવીશ, એમાં કોઈ જાતનો દુઃખ કરવાની જરૂર નથી. એટલે આ જે છે ને તે ઠાકુરજીએ જે ઉપદેશ આપ્યો છે તે પોતાના સ્વરૂપમાં આશ્રિત જીવોનું આ ફલ બતાવ્યું છે. તો આ જે પ્રભુનું જે સાકાર સ્વરૂપ છે એ પણ સમગ્ર બ્રહ્મનું રૂપ છે, પણ આપણને એવી દ્રષ્ટિ નથી, એટલા માટે આપણે એમને મહાપુરુષ અથવા મનુષ્ય રૂપથી જોઈ રહ્યા છીએ, મૂળ લોકો. એના માટે શ્રી ભગવાને ગીતામાં આગળ કરી અવજાનંતી મા મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મમ ભૂતા મહેશ્વરમ. જે ભગવાનનો શ્રેષ્ઠ બ્રહ્મરૂપ નથી જાણતો એવા જે મૂળ લોકો છે તે મનુષ્ય રૂપથી ધારણ કરેલા પ્રભુને ઈશ્વર ન માનીને સામાન્ય સાધારણ મનુષ્ય માને છે. તો કહે છે કે એનું કારણ શું છે કે એ લોકોની ભગવાનની જે માયા શક્તિ છે, વ્યામોહિકા માયા, એના કારણે પ્રભુનું સ્વરૂપ ઢંકાઈ ગયું છે. એકચ્યુઅલી જે કૃષ્ણ પ્રગટ થયા છે અર્જુન, એ સમગ્ર બ્રહ્મનું જ રૂપ છે. કેવલ એને તમે સાકાર મૂર્તિવાન સ્વરૂપ નહીં માનો, એમ સમજો અહીંયા. એટલા માટે જ ભગવાને 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં ચોખ્ખું કહ્યું કે વૃષ્ણિ નામ વાસુદેવોસ્મિ. ભાઈ, તમે જે વાસુદેવ સમજો છો, વસુદેવજીના પુત્ર જે જન્મ થયો એમાં સમજતા હો ખાલી, એ તો મારી એક વિભૂતિ છે, ભગવાનનો એક અંશ છે. ભગવાન તો સમગ્ર પરમ તત્વ છે, શ્રી કૃષ્ણ તો પરમ તત્વ છે, એ વાત જોવી જોઈએ. અને એને સમજાવવા માટે ઠાકુરજીએ પોતાની દિવ્ય વાણીમાં અર્જુનને એ વાત બતાવી. ખાસ કરીને 14મા અધ્યાયમાં બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃતસ્ય અવ્યસ્ય ચ શાશ્વતસ્ય ધર્મસ્ય સુખસ્ય એકાંતિકસ્ય ચ. એ અવિનાશી પરબ્રહ્મ અમૃતનું આનંદનો આશ્રય ભગવાન કહે છે કે હું છું. એટલે આપણે ભગવદ્ ગીતાના આધારે ઠાકોરજીના તો એવા વચનામૃત મળે છે કે જેમાં કૃષ્ણની પરમ તત્વતા, ઈશ્વરતા સિદ્ધ થાય છે. પણ આપણે અધ્યાય વાઇઝ જોઈએ, દરેક અધ્યાય વાઇઝ
તો બી એ વાતને આપણે હું બતાવી શકીશ. જેમ કે પહેલા અધ્યાયમાં તો ખાલી આપણે જોયું હતું તેમ કે ઠાકુરજી અર્જુનના સારથી બન્યા છે અને અર્જુને જે કહ્યું કે મારું રથ બંને સેનાઓની વચ્ચે ઊભી રાખો, એટલે ઊભો રાખીને ઊભો કર્યો છે. અને અર્જુને બંને બાજુની સેનાને જોઈને અર્જુન જે છે તે મોહમાં ગ્રસ્ત થઈ ગયા, મોહગ્રસ્ત થઈ ગયા અને ધનુષ બાણ નીચે મૂકી અને હું યુદ્ધ નહીં કરું એમ એને વૈરાગ્ય આવી ગયો. ત્યારે પ્રભુ કંઈ બોલ્યા નહીં અને હવે અર્જુન શું કરે છે આગળ એ જોવા માટે પ્રભુ મૌન રહ્યા. એટલે પહેલા અધ્યાયમાં તો ઠાકુરજીએ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. બીજા અધ્યાયમાં જ્યારે અર્જુન ભગવાનને શરણે આવે છે અને શરણે આવીને અર્જુન 7મા શ્લોકમાં બીજા અધ્યાયમાં કહે છે, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યશ્રેય સ્યાદ નિશ્ચિતપુરી તન્મે શિષ્યસ્તેમ સાધિમામ તમ પ્રપન્નમ. હે શ્રી કૃષ્ણ, હું આપને શરણ છું, હું આપનો શિષ્ય છું, મને આપ ઉપદેશ આપો. કેમ કે હવે મારી બુદ્ધિ જે મૂળ થઈ ગઈ છે અને હવે મારે શું કરવું મને સમજાતું નથી, મારું કલ્યાણ જેમાં થાય એવો ઉપદેશ આપો. તો ત્યાં જ્યારે આ પ્રકારથી અર્જુને શરણાગતિ સ્વીકારી શિષ્ય તરીકે પ્રભુની, ત્યારે પ્રભુએ પહેલાં સાંખ્યનો ઉપદેશ આપ્યો. એ આપણે ગયા વખતે જોયો હતો. સાંખ્યનો ઉપદેશ આપ્યો. સાંખ્યમાં શું છે કે નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક બતાવ્યો. નિત્ય એટલે જેનો ક્યારેય નાશ ન થાય. આત્મા છે એ નિત્ય છે, શાશ્વત છે, અને આ શરીર જે છે તે અનિત્ય છે, ઉત્પત્તિ નાશ જેનું થાય છે. તો સાંખ્યમાં આ વિવેક સમજો કે જળ અને જીવ, જળ અનિત્ય છે અને જીવ જે છે તે નિત્ય છે. અને એ જળ વસ્તુ પ્રકૃતિમાંથી પ્રગટ થયું અને પ્રકૃતિ પુરુષ એ સાંખ્યના બે મુખ્ય તત્વો છે. તો ભગવાને એ અર્જુનને એ મોહગ્રસ્તમાંથી દૂર કરવા માટે, ઉત્સાહવર્ધન કરવા માટે પ્રભુએ એમને સાંખ્યનો ઉપદેશ આપ્યો કે ભાઈ એક વાત સમજ, આખી સૃષ્ટિ આ પુરુષ અને પ્રકૃતિમાંથી પ્રગટ થઈ છે. આ શરીર બી પ્રકૃતિમાંથી પ્રગટ થયો છે. શરીર જળ છે, પ્રકૃતિ જળ છે, ઉત્પત્તિ નાશમાં છે, એનો મોહ શોક ન થાય. પણ જે શરીરમાં રહેલો જે શરીરી છે, જીવાત્મા, જીવ પુરુષ, એ નિત્ય છે, એનો નાશ ક્યારે થાય નહીં. તો એના માટે તું મોહ શોક નહીં કર. એમ કરીને અર્જુનને ભગવાને સાંખ્યનો ઉપદેશ આપ્યો. એના પછી ભગવાને એમને તારો ક્ષત્રિય ધર્મ શું છે એનું મહત્ત્વ બતાવી નિષ્કામ કર્મનો ઉપદેશ પણ ત્યાં આપ્યો કે ભાઈ તું ક્ષત્રિય છે, તારો ધર્મ છે કે તારે કોઈ પણ કામના રાખ્યા વગર લોકોની રક્ષા કરવી, પોષણ કરવું એ તારો ધર્મ છે, એ તું નિભાવ. બાકી તું મારા ઉપર છોડી દે, ઈશ્વર ઉપર. તારું તો કર્તવ્ય છે, તારી ફરજ તારે નિભાવી. ફલ શું આપશે એ ભગવાન આપશે. ફલ આપનારા ભગવાન છે, એ તારા હાથમાં નથી. એમ એને નિષ્કામ કર્મયોગ બતાવ્યો. અને પછી છેલ્લે બીજા અધ્યાયમાં થોડું ઠાકોરજીએ પોતાનો સ્વરૂપ સમજાવતા આજ્ઞા કરી. માં શ્લોકમાં બીજા અધ્યાયમાં થોડોક પોતાનું સ્વરૂપ ખોલ્યું. પહેલા અધ્યાયમાં તો આપ સારથી તરીકે જ રહ્યા. પછી અહીંયા થોડું સ્વરૂપ ખોલ્યું કે તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પર વશેહી યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. બધા મન અને ઇન્દ્રિયોને સંયમપૂર્વક કરી અને ભગવત પરાયણ તારે રહેવું, મારા પારાયણ રહેવું, એવી પ્રેરણા ભગવાન કરી રહ્યા છે. અને ઇન્દ્રિયો ઉપર જે સંયમ કરે એની પ્રશંસા કરી છે
એટલે આત્મકલ્યાણના માર્ગમાં આપણે વધવું હોય આગળ તો શું કરવું? બધી ઇન્દ્રિયોને અને મનને પોતાના વશમાં કરવી અને ભગવાનને પારાયણ થવું, ભગવાનની આજ્ઞામાં તત્પર થવું. મતપર કહ્યું એટલે મારે પર, મારી આજ્ઞા અનુસાર તારે ચાલુ. તારી ઇન્દ્રિયો અને મન ગમે તે કે, પણ આપણે આપણા ગુરુ આજ્ઞા અને ઈશ્વર આજ્ઞાને તત્પર થવું જોઈએ. તો જ તારી બુદ્ધિ વ્યવસ્થિત સ્થિર થાય, નહીં તો નહીં થાય. તો અહીંયા ઠાકોરજીએ પોતાનું થોડું સ્વરૂપ ખોલ્યું છે. શું ખોલ્યું છે? કે પોતાની સ્વરૂપ મહિમા થોડી બતાવી. હજી પોતાનું ઈશ્વર તો હું ઈશ્વર છું એ સ્પષ્ટ નથી કહ્યું, પણ પોતાની સ્વરૂપ મહિમા બતાવી કે નહીં, મારા જે પર થઈને રહે એને શ્રેય પ્રાપ્ત થાય છે. એટલે મતલબ કે ભગવાન શ્રી કૃષ્ણ સામાન્ય મનુષ્ય નથી. નહીં તો એમ ન કહે ને કે મારે પર રહેતું, મત પર એમ કહ્યું છે. પછી જો ત્રીજો અધ્યાય આપણે જોઈએ આગળ, એટલે દરેક અધ્યાય ધીરે ધીરે કેવી રીતે ઠાકોરજી પોતાનું ઈશ્વરતા સિદ્ધ કરે છે, અર્જુનને સમજાવી રહ્યા છે, એ આપણે બતાવ્યું. એટલે ગીતાના આધારે શ્રી કૃષ્ણ પરમ તત્વ છે, પરબ્રહ્મ છે, એ આજના આપણે આજનો વિષય આપણો રહેશે. તો ત્રીજા અધ્યાયની અંદર ઠાકોરજીએ યજ્ઞાત્મક કર્મની પ્રશંસા કરી કે બધાએ પોતાના ધર્મ અનુસાર યજ્ઞની ભાવનાથી કાર્ય કરવું. એટલે આખી સૃષ્ટિ ભગવાનનો યજ્ઞ છે. આખી સૃષ્ટિ કેમ પ્રગટ થઈ? કે બ્રહ્માજીએ પ્રગટ કરી. કેમ પ્રગટ કરી? ઠાકોરજીની આજ્ઞાથી. ઠાકોરજીએ એવી ઈચ્છા કરી કે મારે આ સૃષ્ટિની રચના કરવી છે, તમે સૃષ્ટિ રચના કરો. એટલે ભગવાનની આજ્ઞા શિરોધારે રાખીને અને ઠાકોરજીની પ્રસન્નતા માટે બ્રહ્માજીએ આખી સૃષ્ટિ કરી. પછી બ્રહ્માજીની પછી આગળ પ્રજાપતિ થયા, 10 પ્રજાપતિ, એમણે સૃષ્ટિ કરી. એમ આગળ કર્મ કરવાથી સૃષ્ટિ વધતી ગઈ. તો આપણે પણ આપણું કાર્ય એ ભગવાનની સૃષ્ટિમાં યોગદાન આપવાનું છે. એમ પ્રભુની આજ્ઞાથી પ્રભુની પ્રસન્નતા માટે આપણું કર્મ કરવું, એવો ભાવ રાખવો. તો એ વ્યક્તિ કર્મના બંધનમાં નથી આવતો. એ આખો વાત ત્રીજા અધ્યાયમાં સમજાવી છે, જે છે ત્રીજો અધ્યાય કર્મયોગ છે. હવે એમાં જે છે પ્રભુએ પોતાનું સ્વરૂપ થોડું સ્પષ્ટ કર્યું છે. એમાં ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે કે જો બધાએ પોતપોતાનો કર્મ કરવો જોઈએ અને યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્ત દેવો તરો જન સયત પ્રમાણમ કૃતે લોકસ વર્તતે. 21મો શ્લોક છે ત્રીજો અધ્યાયનો. અને એમાં પ્રભુ શું આગળ કરી રહ્યા છે કે જે શ્રેષ્ઠ પુરુષ જે કાંઈ કાર્ય કરે તો સામાન્ય માણસો પણ એને અનુસરે છે. જે મોટો માણસ હોય, જેને લોકો સમાજમાં મોટો માનતા હોય, એ જે કાર્ય કરે એટલે બીજા લોકો પણ એને ફોલો કરે. તો હું દ્વારકાધીશ છું અને હું ઈશ્વર છું, તો મારે પણ કર્મ કરવા જોઈએ. કેમ? તો કે જો મને વાસ્તવમાં કોઈ કર્મ કરવાની જરૂરત નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાનવાપ્તમવાપ્તવ્યમ વર્તે એવ ચ કર્મણી. ત્રણેય લોકમાં મારે કાંઈ પણ કરવાની જરૂરત નથી. કેમ? હું તો સ્વતઃ સિદ્ધ છું. પ્રભુ તો આત્મકામ છે, આત્મારામ છે, પૂર્ણાનંદ સ્વરૂપ છે. એમને કોઈ વસ્તુ કરવાની જરૂર શું? આપણે કર્મ શા માટે કરીએ? કે આપણે કંઈ આપણો ખૂટે છે એની પ્રાપ્તિ માટે આપણે કોઈ કામ કરીએ. પણ ઠાકોરજીને બધું સિદ્ધ છે, એને કરવાની કંઈ જરૂરત જ નથી. તો કે મને તો આ ત્રણેય લોકમાં કાંઈ બી કરવાની આવશ્યકતા નથી અને કોઈ વસ્તુ મને પ્રાપ્ત નથી અને પ્રાપ્ત કરવું એવી મને કંઈ જરૂરત નથી. મારી પાસે બધું જ છે, તો પણ હું કર્મ કરું છું. કેમ? કે ભાઈ બધા લોકો એમ કહે છે કે આ કૃષ્ણ તો ઈશ્વર છે, ઈશ્વર થઈને કર્મ નહીં કરે તો બીજા લોકો બી ફોલો કરશે મને, એ પણ છોડી દેશે પોતાનું કામ. એટલે કહ્યું ઉત્સી દેવ મેં લોકા ન કુર્યામ કર્મચેદહમ શંકર કરતા શ્યામ ઉપહન્ય એમાં પ્રજા. 24મા શ્લોકમાં કહ્યું
કે જો ભગવાન કહે હું જો કર્મ ન કરું તો બધા માણસો મને ફોલો કરીને એ લોકોને તો અકલ્યાણ થઈ જશે. એ લોકો મને તો કંઈ ફરક નહીં પડે, પણ એ લોકોનું અકલ્યાણ થશે, કેમ કે એ લોકો તો હજી સાધન અવસ્થામાં છે. એવું છે ને કે બાળપોથી હોય બાળક ABCD શીખતો હોય તો એણે રોજ પ્રેક્ટિસ કરવી જોઈએ. ABCD લખવાની પ્રેક્ટિસ કરે તો એને આવડે. પણ જે ભણેલો ગણેલો વ્યક્તિ હોય એ દરરોજ ABCD લખે નોટમાં? ન લખે ને, એની જરૂર જ નથી. પણ કોઈ બાળક એને ફોલો કરે તો કે મારા પપ્પાએ નથી લખતા, હું સાંભળે લખું, તો એને નુકસાન થઈ જશે. એટલે ભગવાન કહે છે કે મારી દેખાદેખી કરશો તો નુકસાન થશે. હું તો ઈશ્વર છું, મને તો કંઈ કરવાની જરૂર નથી. પણ લોકો ખોટો અર્થ ન લે એટલા માટે હું બધા જ કર્મ કરું છું. ભાગવતની અંદર ઠાકોરજીની દિનચર્યા બતાવી છે આખી. દ્વારકામાં કેવી રીતે આપણી દિનચર્યા હતી. સવારે બ્રહ્મ મુહૂર્તમાં આપ ઉઠી જતા 4 વાગે. 4 વાગે ઉઠીને ધ્યાનમાં બેસતા, મેડિટેશન કરતા, સંધ્યાવંદન કરતા, સ્નાન ધ્યાન કરીને બ્રાહ્મણોની પૂજા કરતા, દાન કરતા, ગૌ પૂજા કરતા, પછી પોતે રાજ્ય કરવા પધારતા, રાજાનું કાર્ય કરવા. તો આખો દિવસ બિઝી રહેતા. તો ઠાકોરજી કહે છે હું મારો કર્મ છોડતો નથી, તું કેવી છોડી શકે? તો ઠાકોરજી અહીંયા આ વાતને શા માટે બતાવી? આ વાત એટલા માટે બતાવી કે અહીંયા પ્રભુ પોતાને ઈશ્વર તરીકે સિદ્ધ કરી રહ્યા છે કે હું ઈશ્વર તત્વ છું, સામાન્ય માણસ નથી હું. એ વાત અહીંયા પ્રભુએ 3જા અધ્યાયમાં બતાવી છે. પણ હજી એકદમ સ્પષ્ટતા નથી આવી, ગૂઢ સંકેત આપ્યો છે. 4થા અધ્યાયમાં ભગવાને એ જે કર્મયોગ છે, જે 3જા અધ્યાયમાં વાત કરી, એને કહ્યું કે એ જે કર્મ છે એ પરંપરાથી ઉપદેશાયેલો છે. એટલે ભગવાન કહે છે કે મેં આ કર્મયોગની વાત કોને કરી? સૂર્યને કહ્યો, સૂર્યદેવને. સૂર્યદેવે પોતાના પુત્ર વૈવસ્વત મનુને આ કર્મયોગનો ઉપદેશ આપ્યો છે. અને મનુ ભગવાને પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુ, જે 9મા સ્કંદ ભાગવતમાં એની કથા આવે છે, એને ઉપદેશ આપ્યો. એવી રીતે પરંપરાથી સૃષ્ટિની ઉત્પત્તિ ત્યારથી આ કર્મયોગ, નિષ્કામ કર્મયોગનો ઉપદેશ પરંપરાથી ચાલ્યો આવે છે. અને જેને પાલન કર્યું છે એનું શ્રેય થયું છે. એટલે અર્જુન, તારે પણ આ કર્મયોગ નો આચરણ કરવું જોઈએ. ત્યારે અર્જુનને એ શંકા થઈ કે ભાઈ આપનો જન્મ તો હમણાં થયો છે, ત્યારે સૂર્ય તો સૃષ્ટિની ઉત્પત્તિથી ત્યારથી થયો છે, તો આપે એમ કહ્યું કે આપે સૂર્યનો ઉપદેશ આપ્યો, એ કેવી રીતે પોસિબલ છે? એ પોસિબલ છે? આપનો જન્મ તો હમણાં થયો ને, હું અને આપણે બંને સરખા ઉંમરના છીએ, અને આપ કહો છો કે આપે સૂર્યને ઉપદેશ આપ્યો. તો સૂર્ય તો સૃષ્ટિની ઉત્પત્તિથી ત્યારે એની પહેલાં ઉત્પન્ન થયા હતા. તો કંઈ સમજાતું નથી મને તો આ વાત. તો ભગવાને પછી પોતાનું સ્વરૂપનું જ્ઞાન અર્જુનને આપે. હું કોણ છું એ સમજતું, હું તારા જેવો સામાન્ય માણસ નથી. ભગવાને કહ્યું કે બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્મમ વેથ પરમ તપ. ભાઈ એવું સમજતું એક વાત, હે અર્જુન, મારા ને તારા ઘણા જન્મો થઈ ગયા છે. તું નથી જાણતો, હું બધું જાણું છું. કેમ જાણું છું? હું ઈશ્વર છું, તું જીવ છે. એટલા માટે તને જ્ઞાન નથી એ જન્મનું, મને બધું જ્ઞાન છે. અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન. આ બધા શ્લોકો 4થા અધ્યાયના છે. 5મા શ્લોક, 4થા અધ્યાયના 5મા શ્લોકથી વાંચું છું. તમે બી ગીતાની પુસ્તક સામે રાખજો. અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. શું કહ્યું અહીંયા? કે ભગવાન કહે છે કે હું અજન્મા છું, અવિનાશી છું, તો પણ બધા પ્રાણીઓનો ઈશ્વર છું, તો પણ મારી પ્રકૃતિને પોતાના વશ કરીને યોગ માયાથી હું પ્રગટ થાઉં છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી
युगे युगे। जन्म कर्म च मे दिव्यम एवं यो वेति तत्वतः त्यक्त्वा देहम पुनर्जन्म नैति मामेति सोऽर्जुन। भगवान શું કહે છે કે હું અજન્મા છું, અવિનાશી છું, બધાનો ઈશ્વર છું. ઠાકુરજીએ પોતાનું સ્વરૂપ અહીંયા સ્પષ્ટ કર્યું કે ન કર્યું? શ્રી કૃષ્ણ કોણ છે? આપણા જેવા નથી. કૃષ્ણ અજન્મા છે, જેનો ક્યારેય જન્મ ન થાય. આપણો જન્મ થાય છે કેમ? આપણે કર્મને અધીન થઈને પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે આપણો જન્મ થાય. ભગવાન તો અજન્મા છે, પહેલાંથી છે જ. આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી એની પહેલાંથી છે. ભગવાન તો અજન્મા છે. ભગવાન તો અવિનાશી છે. એ તો અવિનાશી પરમ તત્વ છે. પ્રભુ તો બધા પ્રાણીઓના ઈશ્વર છે. ભૂતાનામ ઈશ્વરોપી, બધાને નિયમમાં રાખનાર છે, કંટ્રોલમાં રાખનાર છે, ઈશ્વર છે. અને પોતાની પ્રકૃતિને અધીન કરીને, પ્રકૃતિમ સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય, પોતાને પ્રકૃતિને અધીન કરીને અને આત્મમાયા સંભવામી, પોતાની યોગ માયાથી ભગવાન પ્રગટ થાય. યોગ માયા એટલે ભગવાનનું સામર્થ્ય, ભગવાનની શક્તિ. માયા જે છે ભગવાનની શક્તિ છે. એ શક્તિનો ઉપયોગ કરીને અને પ્રભુ પોતે પ્રગટ, જ્યારે જરૂર પડે ત્યારે પ્રગટ થઈ જાય. પ્રભુમાં આપણા જેમ જન્મ ન હોય, પ્રભુને કંઈ આવવા જવાનું ન હોય. આપણે તો સારા કર્મ કરીએ તો સ્વર્ગલોકમાં જઈએ, ખરાબ કર્મ કરીએ તો નરકમાં જઈએ, એમાં આવાગમન થાય. ભગવાન તો વ્યાપક તત્વ છે, એ તો કેવલ પ્રગટ થઈ જાય છે. આવિર્ભાવ અને તિરોભાવ, મહાપ્રભુજી આપણને કહ્યું કે પ્રભુનો આવિર્ભાવ થાય અને તિરોભાવ થાય. તો પ્રભુ પ્રગટ થાય અને અપ્રગટ થાય. ક્યારે પ્રગટ થાય પ્રભુ? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મની વૃદ્ધિ થાય, ત્યારે ભગવાન કહે છે મારું સ્વરૂપ એ પ્રગટ થાય છે અને હું લોકોની સામે સમક્ષ સાક્ષાત પ્રગટ થાઉં છું. તો ઠાકુરજી લોક કલ્યાણ માટે અવતાર ધારણ કરે છે. આપણી જેમ પ્રભુના જન્મ નથી હોતા. એ તો સાક્ષાત ઈશ્વર છે, અજન્મા છે. તો ઠાકુરજીએ પોતાનું સ્વરૂપ અહીંયા ઓર વધારે સ્પષ્ટ કર્યું. પહેલાં બીજા અધ્યાયમાં મૌન હતા, ત્રીજા અધ્યાયમાં થોડુંક સ્પષ્ટ કર્યું, ચોથા અધ્યાયમાં ઓર વધારે ફર્ધર એલાબરેટ કર્યું પોતાના સ્વરૂપને. પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. સાધુ પુરુષો ભક્તજનોને ઉદ્ધાર કરવા માટે, એના દુઃખો દૂર કરવા માટે, અને પાપી દુષ્કર્મી લોકો છે એનો નાશ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન દરેક યુગમાં પ્રગટ થાય છે. એમ ભગવાને અહીંયા કહ્યું છે. એટલા માટે પ્રભુ કહી રહ્યા છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોऽર્જુન. મારા જન્મ અને મારા કર્મ એ દિવ્ય છે, આનંદાત્મક છે, આપણા જેવા નથી. કેમ કે આપણે જીવ છીએ અને શ્રી કૃષ્ણ તો ઈશ્વર છે. તો એમના જે જન્મ પણ જન્મ લીલા કહેવાય, કર્મ પણ લીલા કહેવાય. આપણા કર્મ છે વ્યવહાર કહેવાય. કેમ? આપણે તો કંઈ ભોગ ભોગવવા માટે, એક સુખ દુઃખ ભોગવવા માટે કર્મ કરીએ છીએ, ત્યારે ભગવાન તો આનંદ સ્વરૂપ છે અને ભગવાન જે બી કંઈ કરે છે તેમની લીલા કહેવાય છે. આનંદસ્ય હરે લીલા કહ્યું છે. એટલે અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા લીલા. શ્રી મહાપુરુષ સુબોધજી આગળ કરે છે કે અનાયાસ એટલે કોઈ પણ પ્રયત્ન વગર સ્વાભાવિક રૂપથી આનંદથી કોઈ કાર્ય કરવામાં આવે એને લીલા કહેવાય. એટલે પ્રભુ જેવી કંઈ કાર્ય કરે એમાં એ કાર્ય કરીને પ્રભુ કંઈ પ્રાપ્ત કરવા નથી માંગતા. કંઈ મિસિંગ હોય, આ કર્મ કરશું પછી આપણું કોઈ મિસિંગ વસ્તુ હશે, અપૂર્ણતા પૂર્ણ થશે, એવું નથી ઠાકોરજીને. પ્રભુ તો પહેલાંથી પૂર્ણ જ છે. પ્રભુ પાસે બધું સિદ્ધ જ છે. પ્રભુ જે બી કરે છે કેવલ આનંદ સ્વરૂપ હોવાથી એ આનંદને બહાર પ્રગટ કરે છે લીલા દ્વારા. આ ઠાકોરજી સ્વરૂપ છે. એટલે ઠાકોરજીના જન્મ અને કર્મ બંને આનંદાત્મક દિવ્ય છે. આ રીતે જે પ્રભુના સ્વરૂપને જાણે છે, એવમ યો વેત્તિ તત્વ, આ રીતે ભગવાનના તત્વને જાણે છે તે પોતાનું દેહ છોડીને
ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન એતિ, પુનર્જન્મને પ્રાપ્ત થતો નથી. મામેતિ સોર્જુન, એ મને પ્રાપ્ત કરે છે, મને આનંદાત્મક મારા સ્વરૂપને એ જીવ પ્રાપ્ત કરે છે. તો પ્રભુના જે છે તે જે જન્મ કર્મ પણ દિવ્ય છે. તો અહીંયા ઠાકોરજીએ પોતાની આનંદાત્મકતા, દિવ્યતા, ઈશ્વરતા સ્પષ્ટ રૂપમાં કહી છે. તો કૃષ્ણનું જે સ્વરૂપ છે તે ઈશ્વર પરબ્રહ્મ છે, એ વાત ઠાકોરજી ગીતાથી આપણે સિદ્ધ કરી શકીએ છીએ. શા માટે શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ ભક્તિનો માર્ગ બતાવ્યો, બીજા દેવી દેવતાઓનો માર્ગ કેમ ન બતાવ્યો? કેમ કે પરમ તત્વ તો શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ પોતે ગીતામાં આજ્ઞા કરી રહ્યા છે આ વાત. એટલે કૃષ્ણનો આશ્રય જ આપણે રાખવો જોઈએ, એ વાત અહીંયા સ્પષ્ટ થાય છે. એના પછી આગળ 5મો અધ્યાય જો આપણે જોઈએ, જો એક પછી એક અધ્યાયમાં કેવી રીતે આ કૃષ્ણ પરમ તત્વ છે, મારો એ કોશિશ છે એ બતાવી રહ્યો છું. 5મા અધ્યાયનો છેલ્લો શ્લોક તમે જોશો, ભોક્તારમ યજ્ઞ તપસામ, છેલ્લો શ્લોક 5મા અધ્યાયનો, સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. ભગવાન કહે છે કે હું કોણ છું? યજ્ઞ તપસામ ભોગતારામ. યજ્ઞ અને તપ તમે કરો એ બધાનું ફલ કોના માટે છે? ભગવાન માટે. યજ્ઞ જે છે તે યજ્ઞ પુરુષ માટે હોય ને, યજ્ઞનું ફલ પોતાના માટે થોડી હોય. એટલે નિષ્કામ યજ્ઞ કરવાનું બતાવ્યું છે કે યજ્ઞ તપસામ, યજ્ઞ અને તપના ભોગતા કોણ છે? પ્રભુ છે. કેમ કે એ સૃષ્ટિ એમના માટે આખી સૃષ્ટિ છે. આખું સૃષ્ટિ કોના માટે છે? પ્રભુ માટે. ક્રીડાર્થમ ઇદમ ત્રિજગત કૃતમ. ભાગવત શું કહે છે કે આખી સૃષ્ટિ ભગવાનની ક્રીડા માટે છે, રમત માટે છે. આપણે બધા જ ભગવાનના રમકડા છીએ અને પ્રભુ માટે આપણે સમર્પિત છીએ. પણ જીવ અજ્ઞાનથી એમ સમજે છે કે આ બધું મારા માટે છે, એ આપણું સંસાર છે, એ અજ્ઞાન છે. વાસ્તવમાં ભગવાનના માટે આખી સૃષ્ટિ છે. એટલે બધા આખી સૃષ્ટિરૂપી યજ્ઞના ભોગતા પ્રભુ સ્વયં પોતે છે. યજ્ઞ તપસામ ભોગતારમ અને સર્વલોક મહેશ્વરમ, બધા લોકનું હું ઈશ્વર છું. આપણો અહંકાર સાવ નકામો છે. હું કરું છું એ અજ્ઞાન છે. એકચ્યુઅલી ભગવાન આપણથી એ કાર્ય કરાવી રહ્યા છે. હું કરું છું પણ એ કરાવી કોણ રહ્યું છે? ઈશ્વર મહેશ્વર ભગવાન જે છે એ કરાવી રહ્યા છે. એટલે ભોગતારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સર્વભૂતાનામ સુહૃદમ, પ્રાણી માત્રનો હું સુહૃદ છું, કલ્યાણ કરવાવાળો છું. પ્રાણી માત્રનું કલ્યાણ થાય, દુઃખ દૂર થાય એવો મારું સ્વરૂપ છે. પણ પ્રાણી દુઃખી કેમ છે? મારાથી છૂટો થઈ ગયો છે ને. મને મારી ભક્તિ નથી કરતો, મારો આશ્રય નથી કરતો અને સાંસારિક વસ્તુમાં એ તત્પર થઈ ગયો છે, એના કારણે દુઃખી છે. તો હું તો સુહૃદ છું, જે મારી પાસે આવશે એને તો સુખ શાંતિ અમૃતની પ્રાપ્તિ થશે, એમ ભગવાન કહે છે. તો સર્વભૂતાનામ સુહૃદમ, પ્રાણી માત્રનો સુહૃદ છું. એમ મામ જ્ઞાત્વા, આ રીતે મને જાણશે એને શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાનના આવા સ્વરૂપને જે જાણશે એને પરમ શાંતિ પ્રાપ્ત થશે. એટલે માત્ર ઇન્દ્રિયોનો સંયમ આપણે કરીએ તો મુક્તિ પ્રાપ્ત થતી નથી, પણ ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન પણ જરૂરી છે. પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન આપણે કરીએ, કેમ કે આ જે છે ને તે આત્મસંયમ યોગ છે. 5મો અધ્યાય જે છે ને એ આત્મસંયમ યોગ છે. એટલે ઇન્દ્રિયોને નિયમન કરવાની વાત બતાવી. કેવલ ઇન્દ્રિયો નિયમન કરવાથી કામ નહીં ચાલે, તમારે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન પણ થશે તો મુક્તિ થાય. અને પ્રભુનું મહાત્મ્ય શું છે કે યજ્ઞ તપના ભોગતા ભગવાન છે. એટલે વેદનું જે પૂર્વકાંડ છે, કર્મકાંડ, જેમાં યજ્ઞનું નિરૂપણ છે, એ યજ્ઞના ફલના ભોગતા ભગવાન સ્વયં છે. યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા, યજ્ઞ ભોગતા સ્વયં ભગવાન છે. અને ભગવાન સર્વલોકના ઈશ્વર છે. એટલે જે ઉપાસના કાંડ છે વેદમાં, જેમાં બધા દેવતાઓની ઉપાસના બતાવી છે. શા માટે બતાવી છે? કે એ દેવતાઓની ઉપાસના કરવાથી, એ દેવતાઓની પ્રસન્નતાથી આપણને
પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન, પ્રભુની વ્યાપકતાનું જ્ઞાન દ્રઢ થાય. તો એ બધા દેવતાઓના ઈશ્વર કોણ છે? શ્રી કૃષ્ણ છે. સર્વલોક મહેશ્વરમ, બધા લોકનો ઈશ્વર હું છું. એ ઉપાસના કાળનું તાત્પર્ય, વેદના ઉપાસના કાળનું તાત્પર્ય છે કે સર્વલોક મહેશ્વરમ. વેદનો જે પૂર્વકાંડ છે યજ્ઞકાંડ, એનું રહસ્ય ભગવાને સમજાયું. યજ્ઞ તપસામ ભોગતારામ, યજ્ઞ અને તપનો ભોગ કરવાવાળો હું છું. અને પછી જે જ્ઞાનકાંડ છે ઉપનિષદ વેદનું, એમાં શું કહ્યું છે કે સર્વભૂતાનામ સરોદમ, પ્રાણી માત્રનો મિત્ર આત્મા હું છું. આપણા બધાના આત્મા ભગવાન છે, આપણે ભગવાનથી જુદા નથી. જે કહ્યું તત્વમસી, તું જ એ છે. તત્વમ અસી, તું કોણ છે? એ તત્વનો અંશ છે, એ બ્રહ્મનો અંશ તું છે, એમ કહ્યું છે ઉપનિષદમાં. એટલે આપણે ખોટો અર્થ શું લીધો કે હું જ બ્રહ્મ છું, બીજું બધું મિથ્યા છે, એવો અર્થ નથી. હું બ્રહ્મ છું મતલબ હું એ પરમ તત્વ બ્રહ્મનો અંશ છું. મમઈ માનસી જીવ લોકે જીવભૂત સનાતન, ગીતામાં ભગવાન કહે છે કે હું જીવ જ મારો અંશ છે આ લોકમાં. એટલે જે ઉપનિષદનું તાત્પર્ય છે કે પ્રાણી માત્રના આત્મા ભગવાન છે, કૃષ્ણ છે. તો જો હવે અહીંયા આ પ્રકારથી જેને પ્રભુનું જ્ઞાન થાય, પ્રભુના કૃષ્ણનું સ્વરૂપનું, એને પરમ શાંતિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. તો ઠાકોરજીના સ્વરૂપને જાણો કે ઠાકોરજી વેદનું કર્મકાંડ, વેદનું ઉપાસનાકાંડ અને વેદનું જ્ઞાનકાંડ, ત્રણેય કાંડના મુખ્ય જે તત્વ છે તે શ્રી કૃષ્ણ છે. યજ્ઞ તપના ભોગતા ભગવાન છે, કર્મકાંડ, યજ્ઞકાંડ. સર્વલોક મહેશ્વરમ, ઉપાસના કાંડમાં પ્રભુને જ ઈશ્વર બતાવ્યા છે, કૃષ્ણને. અને એ શ્રી કૃષ્ણ બધાની આત્મા છે. સર્વભૂતાનામ સરોદમ, એ જ્ઞાન ઉપનિષદનો સાર છે. એટલે ભગવાને અહીંયા પોતાનું સ્વરૂપ સમજાયું. તો જો આ પણ 5મા અધ્યાયમાં પણ ઠાકોરજી પોતાની પરમ તત્વતા સિદ્ધ કરી. ઠાકોરજી પોતે જ પોતાનું સ્વરૂપ આપણને સમજાવી રહ્યા છે. હવે આગળ 6ઠા અધ્યાયમાં ઓર ખુલાસો ઠાકુરજી કર્યો. 6ઠા અધ્યાયમાં 30મો અને 31મો શ્લોક. ધીરે ધીરે ઠાકોરજી પોતાના સ્વરૂપને ખોલતા જાય છે અર્જુનની સામે કે હું કોણ છું. એ વાત અહીંયા સમજો. 30મો અને 31મો શ્લોક. 29મા શ્લોકથી જોઈએ આપણે. 29મા શ્લોકથી જોઈએ. સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચ આત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શન. બધી જગ્યાએ સમદર્શન જે કરી શકે છે એવો જે યોગયુક્ત પુરુષ છે એ શું કરશે? પ્રાણી માત્રમાં પોતાને જોશે અને પોતાની અંદર પ્રાણી માત્રને જોશે. ધ્યાનમાં આવ્યું શું કહી રહ્યા છે? જેને વ્યાપક આત્માનું જ્ઞાન થઈ ગયું, વામદેવજી જેવા જે મુક્ત છે, સનકાદી જેવા, કે જેને બધું બ્રહ્મ જ આખા સૃષ્ટિ બન્યું, સર્વમ ખલો ઇદમ બ્રહ્મ, એવું બ્રહ્મજ્ઞાન જેને સિદ્ધ થઈ ગયું, એને અહીંયા કહે છે કે અક્ષર બ્રહ્મનો જ્ઞાન થઈ જાય કે અક્ષરાત્મક જે બ્રહ્મનું વ્યાપક સ્વરૂપ છે એ જ એમાંથી આખી સૃષ્ટિ પ્રગટ થઈ છે. હું પણ એ જ બ્રહ્મનો જ અંશ છું. એમ જ્યારે એને બ્રહ્મ જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું, એનો અનુભવ કેવો હશે? તો કહે છે કે પ્રાણી માત્રમાં એ પોતાને જોશે. કૂતરો, ગધેડો બધામાં એને પોતાનું સ્વરૂપ દેખાશે. એટલે વામદેવજીની કથામાં આવે છે કે કૂતરાની પાછળ લઈને દોડ્યા હતા રોટલો આપવા માટે. કૂતરો એ રોટલો અને જમી રહ્યા હતા, કૂતરો આવ્યો, રોટલો લઈ ગયો, એમાં ઘી નહોતું લગાડ્યું, તો એને શું કૂતરાને ગળમાં ખૂસશે તો ઘી લઈને પાછળ દોડ્યા કે ઘી સાથે રોટલી ખાય. તો આ શું છે કે બધામાં પોતાને જોવો. અને
એટલે સર્વભૂતસ્થમ આત્માનમ, સર્વ પ્રાણી આત્મા પોતાને જોવો અને સર્વભૂતાની આત્માની પોતાનામાં પ્રાણી માત્રને જોવા, એ વ્યાપકતાનો અનુભવ છે અક્ષર બ્રહ્મનો. જેને અક્ષર બ્રહ્મ જ્ઞાન થઈ જાય એને આ પ્રકારનું વ્યાપકપણું પ્રગટ થાય છે. હવે આ તો ઠાકોરજીનું જે અક્ષરાત્મક જે સ્વરૂપ છે, વ્યાપક સ્વરૂપ, એની વાત થઈ, બ્રહ્મજ્ઞાનીની વાત થઈ. હવે આગળ જો ભક્તની પોતાના પુરુષોત્તમ સ્વરૂપની વાત પ્રભુ કરી રહ્યા છે. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ. જે વ્યક્તિ સર્વત્ર મને જુએ છે, યહ સર્વત્ર મામ પશ્યતિ, જે વ્યક્તિ મને એટલે ભગવાનને બધી જગ્યાએ દર્શન કરે છે, અને સર્વમ ચ મયી પશ્યતિ, આખી દુનિયાને ભગવાનમાં જુએ છે, આ બંને રીતે જે જુએ છે, તસ્ય અહમ ન પ્રણશ્યામી સચમે ન પ્રણશ્યતિ, એના માટે હું ક્યારેય અદૃશ્ય થતો નથી અને તે મને અદૃશ્ય થતો નથી. ભક્ત અને ભગવાન સદા એકબીજાને જોડાયેલા રહે છે. એટલે અહીંયા જે વાત કરી છે કે ઠાકોરજીએ પોતાનું તાત્વિક સ્વરૂપ અહીંયા દેખાડી રહ્યા છે કે પોતે કોણ છે, કે સાકાર મૂર્તિમાન પરબ્રહ્મ સ્વરૂપ છે કે જેની અંદર બધું જ બિરાજે છે. પ્રભુની અંદર આખી સૃષ્ટિ સમાવિષ્ટ છે. એમ વિશ્વરૂપ દર્શનમાં ઠાકોરજીએ અર્જુનને પોતાના સ્વરૂપમાં આખું વિશ્વ સમાવિષ્ટ દેખાડ્યું. તો મયી સર્વમ પશ્યતિ, ભગવાનમાં બધાને જોવા, અને યોમામ પશ્યતિ સર્વત્ર, બધામાં ભગવાનને જોવા. ભક્ત હોય ને, આ ભક્તની અવસ્થા છે. આની પહેલાં જે શ્લોક હતો ને એ જ્ઞાનીની વાત હતી. સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચાત્મની, એ 29 શ્લોકમાં જ્ઞાનીની વાત હતી, બ્રહ્મજ્ઞાનીની વાત હતી. અહીંયા જે ભક્ત હોય, જેને સર્વાત્મ ભાવ સ્થિત થઈ ગયો છે, ભક્તિની શ્રેષ્ઠ અવસ્થા, એને ઠાકોરજીમાં જ બધું એ દર્શન કરી શકશે અને પ્રાણી માત્રમાં પ્રભુના દર્શન કરશે. કોઈ પ્રાણીને દુઃખી નહીં જોઈ શકે. સર્વભૂત હિતે રહેતા જે ભક્ત હશે ને, એ પ્રાણી માત્રના હિત માટે, કલ્યાણ માટે કામ કરશે. ભક્ત હૃદય હશે એ, કેમ કે પ્રાણી માત્રમાં એ ભગવાનના દર્શન થાય છે અને ભગવાનમાં બધાના દર્શન થાય છે. એટલે ભગવાન સિવાય છોડીને કંઈ જવાની જરૂર નથી. એને ભક્ત છે એટલે ઠાકોરજી, એટલે આપણને મહાપ્રભુજી કહ્યું કે ભાઈ સર્વભાવથી ઠાકોરજીની સેવા કરો. સર્વદા સર્વભાવેન ભજન વિજાધિપ, સર્વભાવથી એટલે બધાને પ્રભુમાં જોવા, સર્વને પ્રભુમાં જોઈને સેવા કરો, સર્વાત્મ ભાવથી સેવા કરો. એ વાત અહીંયા આપણે સમજાવી છે. એટલા માટે આગળ કહી રહ્યા છે કે સર્વભૂતસ્થ સ્થિતમ યો મામ ભજતી એકત્વમ આસ્થિત સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે. જે પ્રાણી માત્રમાં રહેલા, જે મારી જે સેવા કરે છે એક રૂપથી, તે મને પ્રાપ્ત કરે છે. એટલે ભગવાન જ બધી જગ્યાએ રહેલા છે એમ માનીને જે ભગવાનની સેવા કરે છે, એ ઠાકોરજી કહે છે કે એ મારામાં રહેલો છે. એટલે જુઓ, એક વાત સમજો કે આપણે બધા સાથે છલ કપટ કરીએ, બધામાં રાગદ્વેષ રાખીએ અને પ્રભુની સેવા કરીએ, એ સેવા ફલતી નથી. ઠાકોરજી સેવા સ્વીકારતા નથી. કેવો ભાવ રાખવાનો? પ્રાણી માત્રમાં ભગવાન બિરાજી રહ્યા છે, એ ભગવાનની હું સેવા કરી રહ્યો છું. એ ભગવાનમાં સર્વ પ્રાણી માત્ર એ ભગવાનની અંદર બિરાજે છે અને એ જ ભગવાન બધામાં બિરાજી રહ્યા છે, એમની હું સેવા કરું છું. એવા ભાવથી તમે સેવા કરશો, ઠાકોરજી એને સ્વીકારે છે. તો ઠાકોરજીનું સ્વરૂપ પ્રભુએ પોતે જ પોતાના મુખારવિંદથી અહીંયા પોતાનું સ્વરૂપ સમજાવ્યું આપણને કે કૃષ્ણનું તાત્વિક રૂપ શું છે, કે બધી જગ્યાએ એ પ્રભુ વ્યાપ્ત છે અને એ પ્રભુ વ્યાપ્ત હોવા છતાં પણ આપણી સેવા સ્વીકારવા માટે આપણી સન્મુખ એક નાના બાળકૃષ્ણ રૂપથી બિરાજી રહ્યા છે. તેને કેવલ બાળકૃષ્ણ નહીં માનો, એ એવું સ્વરૂપ છે જે આખા વિશ્વમાં વ્યાપ્ત છે, એવું ભગવાનનું એ સ્વરૂપ છે. તો ઠાકોરજી પોતાનું ઈશ્વરતાનું જ્ઞાન અહીંયા 6થા અધ્યાયમાં પણ આપી દીધું. તો આ રીતે, અને છેલ્લે 6થા અધ્યાયમાં પોતાની ઉત્તમતા બતાવવા માટે ઓર આગળ વાત કરી 6થા અધ્યાયમાં છેલ્લા શ્લોકોમાં કે તપસ્વીભ્યો અધિકો યોગી
ज्ञानीभ्योऽपि मतोऽधिकः कर्मिभ्यश्च अधिको योगी तस्माद् योगी भवार्जुन। योगिनामपि सर्वेषां मद्गतेन अंतरात्मना श्रद्धावान भजते यो माम समे युक्ततमो मत। બધા યોગીઓમાં, યોગ એટલે જે ભગવાનથી જોડે એવા જે માર્ગ છે એ બધા માર્ગમાં બધા તપસ્યા તો કરે છે, પણ તપસ્યા કઈ સાચી? જે પ્રભુથી આપણને જોડે, એટલે તપસ્વી કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે। અને જેટલા બી જ્ઞાનીઓ છે એ જ્ઞાનીઓમાં પણ યોગી શ્રેષ્ઠ છે। એ અહીંયા બતાવી રહ્યા છે કે યોગી તપસ્વીઓથી અધિક છે, જ્ઞાનીઓથી પણ યોગી અધિક છે, કેમ કે ભગવાનમાં જોડાયો છે। કેવલ જ્ઞાન કામનું નહીં, કેવલ તપસ્યા કામની નહીં, જે તપસ્યા જે જ્ઞાન ભગવાનમાં આપણને જોડે એ શ્રેષ્ઠ છે। અને કર્મિભ્યાસ અધિકો યોગી, કેવલ કર્મ તમે કરો પણ કર્મ ભગવાનથી જોડો નહીં, એ કર્મની શું વેલ્યુ? તો જે લોકો ઈશ્વરને માનતા નથી, કેવલ કર્મ કર્યા કરે છે, અમે સારા કર્મ કરીએ છીએ, પણ સારા કર્મ પ્રભુને અર્પણ કર્યા જ નથી, પ્રભુથી બહિર્મુખ છો, એ કર્મનો કોઈ મતલબ નથી। એટલા માટે કર્મ કરવા કરતાં પણ જે યોગી છે એને ભગવાન શ્રેષ્ઠ માની રહ્યા છે, એ આત્મકલ્યાણમાં ઉપયોગી છે। અને જેટલા બી યોગી છે, કર્મયોગી, જ્ઞાન યોગી, તપસ્યા યોગી, એ યોગીઓમાં પણ કોણ ઉત્તમ છે? યોગીનામપી સર્વેષામ મદ્ગતેન અંતરાત્મના, જે મારામાં મન લગાવીને અને શ્રદ્ધાવાન ભજતે યો મામ, મારી સેવા કરે છે એને ઉત્તમ માનું છું। જે પુષ્ટિમાર્ગી જીવ છે, જે ભગવાનની સેવા કરે છે એને ભગવાન કહે છે કે એ ઉત્તમ છે। કૃષ્ણ સેવા સદા કાર્યા, તો જો અહીંયા ભગવાને કહ્યું કે જે કૃષ્ણ સેવામાં જોડાયો છે ને એ ઉત્તમ છે। એટલા માટે મહાપ્રભુજી આપણને સિદ્ધાંત મુક્તાવલીમાં શું કીધું? કૃષ્ણની સેવા કરો, એ સૌથી તમારું બેસ્ટ કર્તવ્ય તો એ જ છે। તો ભગવાને પણ અહીંયા બધા યોગીઓ કરતાં, એટલે કર્મયોગી, જ્ઞાન યોગી, બધા કરતાં જે ભક્તિ યોગી છે, જે ભગવાનની સેવા કરે છે એને ઉત્તમ માન્યું છે। તો અહીંયા બી પોતાના સ્વરૂપની સેવા કરવાને ભગવાન ઉત્તમ માને છે। એટલે અહીંયા એક વાત સ્પષ્ટ સમજાય છે કે ઠાકુરજી પોતાને અહીંયા ભજનીય સ્વરૂપ પ્રભુનું બતાવ્યું। સેવનીય શ્રી કૃષ્ણ, ભજનીય શ્રી કૃષ્ણ। તો આ મારું સ્વરૂપ કેવું છે? ભજન કરવા લાયક છે, સેવા કરવા લાયક છે। તો એટલે અહીંયા કૃષ્ણે પોતાનું સ્વરૂપનો નિર્દેશ કર્યું કે હું જ ભજન કરવા લાયક છું। આ રીતે ઠાકુરજીએ શા માટે શ્રી મહાપ્રભુજીએ આપણને કૃષ્ણ સેવાનો ઉપદેશ આપ્યો? તે આપણે ભગવદ્ ગીતાથી એ વાત જોઈ શકીએ છીએ કે આટલા 6 અધ્યાય આપણે જોયા, 6 અધ્યાયમાં કૃષ્ણની પરમ તત્વતા, શ્રેષ્ઠતા સિદ્ધ થઈ, અને કૃષ્ણની સેવા કરવી જોઈએ એ જ વાત બધામાંથી આપણને મળી રહી છે ને। એટલે આજે આપણે 6 અધ્યાયમાં એ વાત જોઈ। આને આપણે આગળ બી હજી 18 અધ્યાય છે, તો એક અધ્યાયમાં કૃષ્ણ કેમ પરમ તત્વ છે એ આપણે જોવાનું છે। હવે આજનો સમય નથી એટલો, હવે નેક્સ્ટ સેશનમાં જરા એ જ વિષયને આગળ વધારશું। તમને કોઈ પ્રશ્ન હોય તો અવશ્ય પૂછો, કેમ કે વિષય થોડો ગંભીર પણ છે, તો ન સમજાયું હોય તો ફરીથી હું કોશિશ કરીશ સમજાવવાની। તો સેશન તમે અનમ્યુટ કરો તો બધા પ્રશ્ન પૂછી શકે આજના વિષયમાં।